વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્રમાં ચોથા પ્રકરણ વિશે ચર્ચા કરીએ. ચોથું પ્રકરણ છે પુરવઠો, કે જેને અંગ્રેજીમાં સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે માંગને સમજવા માટે પુરવઠો સમજવો પણ જરૂરી છે. બજારમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજવસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે, તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. મિત્રો, પુરવઠાનો અને જથ્થાનો ઉત્પાદન વિશેનો અર્થ બરાબર સમજી લઈએ. સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી, સમાન લાગે છે. પરંતુ અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે. ઉત્પાદન કોને કહેવાય? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. બીજી વસ્તુ બતાવી છે પુરવઠો. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, એટલે કે જથ્થો. મિત્રો, આની સીધી સમજ મેળવી લઈએ. દાખલા તરીકે કોઈ એક વસ્તુનું કોઈ ઉત્પાદક દ્વારા કુલ 1000 નંગ ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેને કુલ ઉત્પાદન કહેવાય. તેમાંથી તે 300 નંગ વેચવા માટે જે બજારમાં લાવવાનું વિચારે છે, ઈચ્છા ધરાવે છે, એની કિંમત નક્કી છે, એ આધારે તો એને પુરવઠો કહેવાય. અને જથ્થો એટલે પણ કુલ ઉત્પાદનના જે વેચાણ પામનારા એકમો છે, જેને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પુરવઠાનો અર્થ બરાબર સમજીએ. અને પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દાઓ વિશે પહેલાં ચર્ચા કરવી જરૂરી છે. પહેલી વસ્તુ બતાવી છે વેચવાની તૈયારી. કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાય નહીં, કહેવાતો નથી. દાખલા તરીકે કોઈ એક ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પરંતુ તેલનો ભાવ હજુ વધશે તેવી અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાના પુરવઠો શૂન્ય ગણાય. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 તેલના ડબ્બાનો પુરવઠો ગણાય. બીજી વસ્તુ બતાવેલી છે વેચવાની શક્તિ. વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. તેની પાસે, કારણ કે 500 ડબ્બા છે એટલે તે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, તો 500 ડબ્બા એ તેલનો પુરવઠો કહી શકાય. ત્રીજી બાબત દર્શાવેલી છે વેચવાની ઈચ્છા. વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદક એટલે કે વેચનાર ને વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. આ બાબતોના આધારે કહી શકાય કે પુરવઠાની
શું વ્યાખ્યા આપી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવાય. હવે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત જોઈએ. સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ તે જુદા જુદા છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે કે જથ્થો. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. જેવી રીતે કે એક ઉત્પાદક પાસે વસ્તુના કુલ 500 એકમો છે, જેમાંથી પ્રવર્તમાન વેતન દરે તે 300 એકમ વેચવા માટે તૈયાર થાય છે, તો પુરવઠો 300 એકમનો થયો કહેવાય. આમ ઉત્પાદક કે વસ્તુ વેચવાની જે એની શક્તિ છે એનો જથ્થો છે, અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિની તૈયારી છે એ એનો પુરવઠો છે. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થઈ શકે છે. સ્વાભાવિક રીતે કહીએ તો વેપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો, અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે કે પુરવઠો. હવે જોઈએ તો પુરવઠાને અસર કરનારા પરિબળો એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય ઓર ધ ડિટર્મિનન્ટ્સ ઓફ ધ સપ્લાય. પુરવઠાને અસર કરનારા પરિબળોમાં મુખ્યત્વે બે વિભાગની અંદર તેને વહેંચવામાં આવે છે. પહેલી બાબત બતાવી છે વસ્તુની કિંમત, અને બીજી બાબત છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. ચીજ વસ્તુઓનો પુરવઠો કઈ કઈ બાબતો ઉપર પ્રભાવિત થાય છે, તેનાથી પ્રભાવિત થાય છે, તો તેની અંદર સૌથી મહત્વની વસ્તુ બતાવી છે. પહેલું છે વસ્તુની કિંમત. કિંમત એ પુરવઠાને અસર કરનારું મહત્વનું નિર્ણાયક પરિબળ ગણાય છે. મહત્તમ નફા સાથે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વધુ વેચવા માટે તૈયાર થાય છે, અને જો કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. હવે બીજી બાબત છે કે વસ્તુની કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો, જેમાં પહેલી બાબત બતાવી છે કે ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને અસર કરે છે. દાખલા તરીકે જોઈએ તો જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો થાય કે અન્ય પરિબળોના કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદકો વધુ વસ્તુઓ વેચવા માટે પ્રોત્સાહન મળે છે, તેથી પુરવઠો વધે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે છે, તેથી વસ્તુઓનો પુરવઠો પણ ઘટે છે. આમ ઉત્પાદનના સાધનોની કિંમત વસ્તુના પુરવઠાને અસર કરે છે. બીજી બાબત બતાવી છે કે ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીના વિકાસને કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે, અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન તેનું શક્ય બને છે. ઉત્પાદન ખર્ચ ઓછું થતાં ઉત્પાદકને નફાની શક્યતા વધે છે, તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈપણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજ વસ્તુઓનો પુરવઠો વધારે જોવા મળે છે. ત્રીજી બાબત બતાવી છે ભવિષ્યના ભાવોની અટકળો. વસ્તુની કિંમત અંગે અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે તેવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે. તેનાથી વિરુદ્ધ ઉત્પાદકોમાં એવી અટકળ થાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવો ઘટશે તો વર્તમાનમાં વસ્તુની ઊંચી કિંમત લેવા માટે ઉત્પાદકો તે વસ્તુનો પુરવઠો બજારમાં વધુ મૂકવા માટે પ્રેરાય છે.
અન્ય પરિબળો વિશે ચર્ચા કરીએ. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુઓનું ઉત્પાદન વધતા તેનો પુરવઠો પણ વધે છે. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુઓનો પુરવઠો પણ ઘટે છે. દેશમાં કુદરતી પરિબળો અનુકૂળ હોય, રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે છે. રાજકીય સ્થિરતા જોખમાય તો પુરવઠો ઘટે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય, માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહે તો વસ્તુનો પુરવઠો વધે છે. આનાથી વિરુદ્ધ પુરવઠો ઘટે છે. વાહન વ્યવહારનો વિકાસ થતાં પુરવઠામાં વધારો થાય છે. આનાથી વિરુદ્ધ પુરવઠાની અંદર ઘટાડો થાય છે. મિત્રો, આગળ જોઈએ તો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો, મીન્સ કે ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય એન્ડ માર્કેટ સપ્લાય. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસમાં બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠાનું ધ્યાનમાં લેવામાં આવે છે. બજારમાં મૂકવામાં આવતો પુરવઠો જુદા જુદા પરિબળોથી અસર પામતો હોય છે તેવું આપણે જોયું. હવે જોઈએ તો વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય? તો વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુઓને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે અને તે કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના 37મા નંબરના પાન ઉપર આ બાબતને લઈને એક કોઠો બનાવવામાં આવ્યો છે, આપવામાં આવેલો છે. તો આ કોઠાની અંદર પહેલી બાબત દર્શાવી છે કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં બતાવી છે. બીજો કોલમ બતાવ્યું છે કે જેમાં સફરજનનો જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠો કિલોગ્રામમાં બતાવ્યો છે કે નીચે પેઢી એ અને પેઢી બી બતાવી છે. અને બજારમાં સફરજનનો કુલ પુરવઠો એટલે કે કિલોગ્રામ કે જેમાં એક ચોક્કસ કિંમતે બે પેઢીઓના કુલ પુરવઠાનો સરવાળો બતાવવામાં આવેલો છે. દાખલા તરીકે 10 રૂપિયાની કિંમત છે કિલોગ્રામ દીઠ, ત્યારે પેઢી એ 80 કિલોગ્રામનો પુરવઠો મૂકવા તૈયાર છે, જ્યારે પેઢી બી 60 કિલોગ્રામનો પુરવઠો મૂકવા તૈયાર છે. આ બંનેનો સરવાળો કરીએ એટલે 80 અને 60નો સરવાળો કરીએ એટલે કુલ 140 થાય કે જેને આપણે બજાર પુરવઠો અથવા તો કુલ પુરવઠા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ આપ જોતા જઈશું કે જેમ જેમ વસ્તુની કિંમતની અંદર વધારો થતો જશે તેમ તેમ પુરવઠાની અંદર પણ વધારો થતો જશે. હવે કિલોગ્રામ દીઠ 20 રૂપિયા કરવામાં આવે છે તો પેઢી એ 180 કિલોગ્રામ વેચવા તૈયાર છે, જ્યારે પેઢી બી 100 કિલોગ્રામ વેચવા તૈયાર છે. તો આ સમયે કુલ પુરવઠો 280 કિલોગ્રામ થાય છે. વસ્તુની કિંમત, સફરજનની કિંમત 1 કિલોગ્રામના 30 રૂપિયા જ્યારે નક્કી થાય છે ત્યારે પેઢી એ 240 કિલોગ્રામ વેચવા તૈયાર છે, જ્યારે પેઢી બી 180 કિલોગ્રામ વેચવા તૈયાર છે. આ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ 420 કિલોગ્રામ થાય છે. 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સફરજનનો ભાવ થાય છે ત્યારે પેઢી એ 300 કિલોગ્રામ વેચવા તૈયાર છે, જ્યારે પેઢી બી 260 કિલોગ્રામ વેચવા તૈયાર છે. ત્યારે કુલ પુરવઠો 560 કિલોગ્રામ થાય છે. 50 રૂપિયા વસ્તુની કિંમત થાય છે ત્યારે પેઢી એ 400 કિલોગ્રામ સફરજનનો જથ્થો વેચવા તૈયાર છે, જ્યારે પેઢી બી 300 કિલોગ્રામ સફરજનનો પુરવઠો વેચવા માટે તૈયાર છે. તો બંનેનો સરવાળો કરીએ તો કુલ 700 કિલોગ્રામ થાય. હવે આ અનુસૂચિનો અવલોકન જોયું હશે તો એને જોતાં તમને શું લાગે છે કે જ્યારે વસ્તુની કિંમત ઓછી હોય છે ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે. આનાથી વિરુદ્ધ જ્યારે વસ્તુની કિંમત નીચી હોય છે ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો ઓછો હોય છે. આ બાબતને સમજાવતાનો નિયમને પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે.